ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અન્ય સમાચાર, પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહ્યું છે. વધુમાં વધુ લોકોને પક્ષમાં જોડવા કોંગ્રેસે એક એપ્લિકેશન બનાવી. આ એપ્લિકેશનથી લોકોને જોડવા ઉપરાંત કોંગ્રેસ પોતાની વાત લોકો સુધી પહોંચાડશે. નેતાઓ તેમની સાથે સંવાદ કરશે. સાથે ચૂંટણીલક્ષી સર્વે પણ કોંગ્રેસ આ જ એપ્લિકેશનથી કરશે. ખોટી કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં ન જોડાઈ જાય તેના માટે રોબોટિક વેરીફાઈ સિસ્ટમ એપ્લિકેશન બનાવવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 1 લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કર્યાનો કોંગ્રેસે દાવો કર્યો. ગુજરાતના યુવાઓ કે જે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે તેમને આ એપ્લિકેશનના માધ્યમથી કોંગ્રેસ હાલ પોતાના પક્ષમાં જોડી રહી છે. એક વ્યક્તિ અન્યને કોંગ્રેસમાં જોડી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસની અંદર સભ્ય બનવા માંગતો હોય, ચાલુ કોંગ્રેસી સભ્ય અથવા તો કોઈ પણ નવો વ્યક્તિ, એ સિમ્પલ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને કોંગ્રેસ મેમ્બરશિપ ડ્રાઈવ સર્ચ કરીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરે છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એને પ્રોપરલી વેરીફાઈ કરવામાં આવે છે. એનો પોતાનો મોબાઈલ નંબર લેવામાં આવે છે. એના મોબાઈલ નંબર ઉપર એકદમ સેફલી એને ઓટીપી મોકલવામાં આવે છે. એ ઓટીપી લખ્યા બાદ પોતાનો મતદાર આઈડી જ્યાં સુધી તે પાક્કો ના આપે ત્યાં સુધી તે આની અંદર આગળ વધી શકતો નથી. ભૂતકાળમાં તમે અન્ય પક્ષોમાં માત્ર મિસકોલથી મેમ્બર બનાવતા જોયા હશે, પરંતુ આની અંદર એવા પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. ઓટીપી આવ્યા બાદ પોતાનો વોટર આઈડી લખ્યા બાદ મતદાર જાતે પોતે પોતાની જે કોંગ્રેસની અંદર મેમ્બર બનવા માંગે છે એ પોતાની સેલ્ફી લે છે. સેલ્ફી લીધા બાદ એને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં એને એક મેસેજ આવે છે કે હવે તમે એક બિનઅધિકૃત મેમ્બર તરીકે તમે રજીસ્ટર થયા છો. એની અધિકૃતતા ચેક કરવામાં આવે છે રોબોટિક સિસ્ટમથી. ફોટો સેલ્ફી બરોબર મૂકી છે કે નહીં, મોબાઈલ નંબર ઓકે હતો કે નહીં, અથવા તો એનું વોટર આઈડી કાર્ડ અને મતદાર છે એ બરાબર છે કે નહીં, એ બધું જ ઓકે હોય તો એને એક કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે એની નોંધણી કરવામાં આવે છે. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીજીની સહીવાળું એને એની જ એપ્લિકેશનની અંદર પોતાનું આઈડી કાર્ડ પણ મળી રહે છે.